ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂત રીંગણાની ખેતીમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે પોતાની પરંપરાગત ખેતી છોડી અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ખેડૂતો હવે મગફળી, ડુંગળી તેમજ કપાસ જેવા પાક છોડી ટૂંકા સમયગાળામાં તૈયાર થતા પાકોનું વાવેતર કરી સિઝન મુજબ અલગ અલગ શાકભાજીનું વાવેતર કરી તેમાંથી ખેડૂતો લાખો રૂપિયાનું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. મારું નામ તખતસિંહ મુળુભા, ગામ જુનાપદર, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. પહેલાં મેં 7 ધોરણનો અભ્યાસ કરેલો છે અને હું છેલ્લા 15 વર્ષથી ખેતીમાં સંકળાયેલો છું. જ્યારે પહેલાં કપાસ અને સિંગનું વાવેતર કરતા હતા મેં બધા ખેડૂત, અને રીંગણી અમે ઘણા વર્ષોથી કરીએ છીએ. અમારા ગામમાં રીંગણી કરતા હતા અને હું છેલ્લા 8 વર્ષથી રીંગણી કરું છું. મેં બધું થઈને 2 હેક્ટરનું વાવેતર કરેલું છે રીંગણીનું, અને 2 જાતની રીંગણી વાવેલી છે. એક આ જે છે એ પેરિસ અને બાજુમાં છે એ મોરપી. આ જે રીંગણી છે કે નહીં, એનો બજાર ભાવ સારા મળે છે અને મોરપીસમાં થોડીક બજાર ઓછી હોય છે. કિલે 5 રૂપિયાનો એવો ફેર હોય છે. તમને આનો કિલો ભાવ શું મળે છે અને માવજત કેવી રીતે રાખો છો? અમને આનો ભાવ અત્યારે તો 70 થી 80 રૂપિયા હતા. અત્યારે હાલની બજાર 20 થી 25 રૂપિયાની બજાર છે. માવજત કેવી રીતે? માવજતમાં મલ્ચિંગ કર્યા પછી નિંદામણ નીકળતું નથી, અને ડીએપી છે, વોટર સોલ્યુબલ ખાતર આમાં પાવાના આવે છે, મલ્ચિંગ પાથરેલું હોય એટલે, અને અમુક સમયે દવાની છાંટવામાં હોય છે, નીમ ઓઇલ ને એવું છાંટીએ છીએ. હું આજે છે મારી આ જે રીંગણી છે એ મારે પોતાનું જ રોપ છે, અને હું દર વર્ષે રોપ તૈયાર કરું છું. 50 માંડીને 70,000 સુધીનું વેચાણ કરું છું. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જુનાપાદર ગામે રહેતા ખેડૂત જેઓએ માત્ર 7 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. અગાઉ પોતે મગફળી સહિતના પાકોનું વાવેતર કરતા હતા, પરંતુ અન્ય ખેડૂતો જે શાકભાજીનું વાવેતર કરી તેમાંથી સારું એવું ઉત્પાદન મેળવતા હોય તેમની પાસેથી પ્રેરણા મેળવી છેલ્લા 8 વર્ષથી પોતે રીંગણાની ખેતી કરી રહ્યા છે. રીંગણાની ખેતીમાંથી તેઓ સારું એવું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. તેમાં નિંદામણ ખર્ચ ઘટાડવા માટે તેઓએ મલ્ચિંગ પણ કર્યું છે. હાલ આ ખેડૂતે 2 હેક્ટરમાં અલગ અલગ 2 પ્રકારની રીંગણીનું વાવેતર કર્યું છે. ઉત્પાદન આવવાની શરૂઆત થઈ ગયા બાદ જુદા જુદા માર્કેટમાં તેનું વેચાણ કરી રહ્યા છે. પોતે રીંગણાનું વેચાણ કરી 1 વીઘામાંથી 70,000 કરતાં પણ વધુનું ઉત્પાદન મેળવી રહ્યા છે.